હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી 2 એમાં ચેપ્ટર 12 રૂઢિપ્રયોગો સમજીશું। અગાઉ આપણે છેલ્લો રૂઢિપ્રયોગ સમજ્યો હતો કે મોંમાં આંગળા નાખવા એટલે ખૂબ આશ્ચર્ય થવું। નાની બાળાને દોરડા પર ચાલતા જોઈ અને લોકોએ મોંમાં આંગળા નાખ્યા, બરોબર। હવે પેટે પાટા બાંધવા આગળનો રૂઢિપ્રયોગ આપણે સમજીએ તો પેટે પાટા બાંધવા એટલે ખૂબ દુઃખ વેઠવું। ગરીબ માએ પેટે પાટા બાંધી અને બાળકોને ભણાવ્યા। પેટે પાટા બાંધવા એટલે ખૂબ જ દુઃખ વેઠવું। પેટે પાટા બાંધવા એ ખૂબ જ દુઃખ વેઠવું। વાક્યમાં તમારે તમારી જાતે પ્રયોગ કરવાનો છે। કોઈ પણ વાક્ય તમે બનાવી શકો, પણ હા, વાક્યમાં તમારે રૂઢિપ્રયોગ આવવો જોઈએ। લોઢાના ચણા ચાવવા એટલે અત્યંત મુશ્કેલ કામ હોવું। લોઢાના ચણા ચાવવા એટલે અત્યંત મુશ્કેલ કામ હોવું। ઓલિમ્પિકમાં જીતવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે। લોઢાના ચણા ચાવવા એટલે અત્યંત મુશ્કેલ કામ હોવું। લોઢાના ચણા ચાવવા, લોઢાના ચણા ચાવવા એટલે અત્યંત મુશ્કેલ કામ હોવું। આકાશ પાતાળ એક કરવા એ રૂઢિપ્રયોગનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહેનત કરવી। ગુમ થયેલા બાળકને શોધવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે। આકાશ પાતાળ એક કરવા એટલે ખૂબ જ મહેનત કરવી। આકાશ પાતાળ એક કરવા એટલે ખૂબ જ મહેનત કરવી। મોંમાં આંગળા નાખવા એટલે ખૂબ આશ્ચર્ય પામવું। પેટે પાટા બાંધવા એટલે ખૂબ જ દુઃખ વેઠવું। લોઢાના ચણા ચાવવા એટલે અત્યંત મુશ્કેલ કામ હોવું। આકાશ પાતાળ એક કરવા એટલે ખૂબ જ મહેનત કરવી। પગે પાંખો ફૂટવી એટલે ખૂબ ઉત્સાહમાં આવી જવું। પગે પાંખો ફૂટવી એટલે ખૂબ ઉત્સાહમાં આવી જવું। પપ્પા એ પરેશને ગેમ લઈ આપી, તેથી પરેશને પગે પાંખો ફૂટી એટલે કે પરેશ બહુ ઉત્સાહમાં આવી ગયો। ઉજાસનું કિરણ ફૂટવું, ઉજાસનું કિરણ ફૂટવું એટલે આશા જાગવી। ઉજાસનું કિરણ ફૂટવું, ઉજાસનું કિરણ ફૂટવું એટલે આશા જાગવી। મોંમાં આંગળા નાખવા એટલે ખૂબ આશ્ચર્ય પામવું। પેટે પાટા બાંધવા તો ખૂબ જ દુઃખ વેઠવું। લોઢાના ચણા ચાવવા તો અત્યંત મુશ્કેલ કામ હોવું। આકાશ પાતાળ એક કરવા એટલે ખૂબ જ મહેનત કરવી। પગે પાંખો ફૂટવી એટલે ખૂબ ઉત્સાહમાં આવી જવું। ઉજાસનું કિરણ ફૂટવું એટલે આશા જાગવી। વિદેશ જવાની તક સુરેશને મળતા સુરેશના જીવનમાં આશાનું કિરણ ફૂટ્યું, બરોબર। હૃદય પીગળી જવું એટલે દયા આવવી। એ પહેલાં તમારે આ લખી લેવાના છે વાક્ય સાથે, અને વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગો મોઢે કરવાના છે। ચાલો
લખી લેજો. ચાલો આગળ. હૃદય પીગળી જવું એટલે દયા આવવી. લખી લીધું હશે તમે. હૃદય પીગળી જવું એટલે દયા આવવી. મેં અગાઉ તમને સરસ મજાનું એક ઉદાહરણ પણ આપ્યું હતું હરણનું. તો આમાં તમે વાક્ય લખી શકો કે સાચા બોલા હરણને મરવા માટે પાછા આવેલા જોઈ અને પારધીનું હૃદય પીગળી ગયું, દયા આવી. ગાંઠે બાંધવું એટલે બરાબર યાદ રાખવું. બાબા સાહેબનું સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે કે સ્વાવલંબન જ સાચી સહાય છે. ગાંઠે બાંધવું એટલે બરાબર યાદ રાખવું. ગાંઠે બાંધવું એ બરાબર યાદ રાખવું. બરોબર. કંચન જેવો મેઘ વરસવો. હવે આગળ જોઈએ. કંચન જેવો મેઘ વરસવો એટલે સોના જેવો વરસાદ થવો. લાંબી રાહ જોડાવ્યા પછી કંચન જેવો મેઘ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. કંચન જેવો મેઘ વરસવો એટલે સોના જેવો વરસાદ થવો. કંચન જેવો મેઘ વરસવો જ્યારે જરૂર હોય અને ત્યારે આવે ને તેને સોના જેવો મેઘ વરસ્યો કહેવાય. બરાબર. તો કંચન જેવો મેઘ વરસવો એટલે કે સોનાનો વરસાદ નહીં, અત્યંત ફાયદાકારક વરસાદ થવો. જ્યારે જરૂર હોય અને વરસાદ પડે એને કંચન જેવો મેઘ વરસ્યો કહેવાય, મેઘ વરસ્યો કહેવાય. કંચન જેવો મેઘ વરસવો. કંચન જેવો મેઘ વરસવો એટલે સોના જેવો વરસાદ થવો. સોના જેવો વરસાદ થવો. જાત વડે ઉદ્ધરવું એટલે પોતાની જાતે જ કામ કરવું, કોઈની આશા રાખ્યા વિના. ઉદાહરણ કહું વિદ્યાર્થી મિત્રો. એક મરઘી હતી, સરસ મજાની વાત છે. તો જાત મહેનત જિંદાબાદ એની વાત છે. મરઘી હતી તો એને રોજ ખેડૂત એના ઉભા આગળ મકાઈ નાખે. મકાઈ નાખે તો એને વિચાર આવ્યો કે આ મકાઈ હું ખાઉં છું એટલે ખાઉં છું, બીજી બગાડ થાય છે. તો એ મકાઈને વાવી દઉં તો આનાથી વધારે મકાઈ થાય. તો એને વાવવાનો વિચાર આવ્યો. એણે મકાઈ વાવવાનું વિચાર્યું. એ લાલિયા કૂતરા પાસે ગઈ કે કૂતરું હોય તો મારી મકાઈ સચવાય. તો એ લાલિયા કૂતરા પાસે ગઈ કે કૂતરાભાઈ, લાલિયા કૂતરાભાઈ તમારે સુંડલ કરવી છે મારી પાસે. સુંડલ એટલે બંનેનો સાથે સરખો ભાગ. તો કૂતરાભાઈ કહે છે કે ના, મારે તો કરવી નથી. તો ફરી પાછી તો જાતે કરવાનો એણે વિચાર કર્યો. પછી ગલબા શિયાળ પાસે જાય છે અને તો ગલબા શિયાળ કે મારી પાસે તો સમય જ નથી. બરાબર. ડાયા ડુક્કર પાસે જાય છે. તો ડાયા ડુક્કર કહે છે મને તો અહીંયા આળસમાં ટાઈમ જ નથી મળતો. આ રીતે એ ત્રણેય જણે એને સુંદર કરવાની ના પાડી. તો હવે એને વિચાર આવ્યો કે હું જાતે જ કરું. એણે મકાઈ વાવી. પછી હજી પણ એ શિયાળ પાસે જાય છે કે તમારે સુંદર કરવી છે તો આપણે નીંદી નાખીએ બંને સાથે થઈને. કે ના, મારે તો ટાઈમ જ નથી. શિયાળભાઈ કહે છે મને બીજાની પંચાયત કરવામાંથી જ ટાઈમ નથી મળતો. તો પછી હવે તો એની મકાઈ તૈયાર થઈ ગઈ. એટલે ડાયો ડુક્કર, ગલબો શિયાળ બધા આંટા મારે છે અને
કહે છે કે કેમ છો મરઘીબાઈ, મજામાં છો ને? હવે મરઘીને ખબર પડી ગઈ કે ભાઈ જ્યારે મહેનત કરવાની હતી ત્યારે કોઈ અહીંયા ઢૂંઢતુંય નહોતું, જોવાય નહોતું હતું, મકાઈ તૈયાર થઈ ગઈ છે એટલે આવે છે. છતાં એણે પાડોશી ધર્મ નિભાવ્યો, મકાઈ એણે લણી કાઢી, ખૂબ બધી મકાઈ થઈ. તો એણે સુપડું મકાઈ એકલા ખવાય ન ખવાય, એણે સુપડું મકાઈ અને 3 જણને આપી. તો આ રીતે જો એમણે સુંડલ કરી હોત તો એમને આખું વરસ ખાવાય તેટલી એટલે મહેનત કરી હોત. પારકી આશા સદા નિરાશા, એટલે મરઘીએ પારકી આશા રાખી તો એને સદા નિરાશા મળી. એણે પોતાની જાતે જ કામ કર્યું હોત, પોતાની જાતે જ કામ કર્યું તેથી એની મકાઈ તૈયાર થઈ અને એને કોઠી ભરાય તેટલી મકાઈ મળી. હવે એને આખું વરસ નિરાંત. જાત વડે ઉદ્ધરવું એટલે પોતાની જાતે જ કામ કરવું. જાત વડે ઉદ્ધરવું, જાત વડે ઉદ્ધરવું એટલે પોતાની જાતે જ કામ કરવું. જાતે જૂજવું એટલે સંઘર્ષ કરી આગળ આવવું. જાતે જૂજવું, જાતે જૂજવું એટલે સંઘર્ષ કરી આગળ આવવું. જાતે જૂજવું એટલે સંઘર્ષ કરી જાતે જૂજવું એટલે સંઘર્ષ કરી આગળ આવવું. જાતે જૂજવું એટલે સંઘર્ષ કરી આગળ આવવું. અચંબાનો પાર ન રહેવો એટલે અત્યંત આશ્ચર્ય થવું. અચંબાનો પાર ન રહેવો એટલે અત્યંત આશ્ચર્ય થવું. અત્યંત આશ્ચર્ય થવું. હૃદય પીગળી જવું એટલે દયા આવવી. ગાંઠે બાંધવું એટલે બરાબર યાદ રાખવું. કંચન જેવો મેઘ વરસવો એટલે સોના જેવો વરસાદ થવો. જાત વડે ઉદ્ધરવું એટલે પોતાની જાતે જ કામ કરવું. આપણે કોઈની આશા રાખ્યા વિના જાતે જ ઉદ્ધરવું જોઈએ. જાતે જૂજવું એટલે સંઘર્ષ કરી આગળ આવવું. ગામડેથી શહેરમાં આવેલો ભરત જાતે જજુમ્યો. જાતે જજુમ્યો, બરોબર. જાતે જુજવ્યો છે, જજુમ્યો છે, બરોબર. જુજવ્યો છે એટલે કે ગામડેથી શહેરમાં આવેલો ભરત જાતે જુજવ્યો છે એટલે કે એણે સંઘર્ષ કરી અને આગળ આવ્યો છે. અચંબો ન રહેવો એટલે અચંબાનો પાર ન રહેવો એટલે અત્યંત આશ્ચર્ય થવું. પહેલા ધોરણના વિદ્યાર્થીને સંસ્કૃતના શ્લોકો સાંભળી અને અમારા અચંબાનો પહેલા ધોરણમાં ભણતો વિદ્યાર્થી સંસ્કૃતના શ્લોકો બોલતો સાંભળી અને અમારા અચંબાનો પાર ન રહ્યો એટલે કે અત્યંત આશ્ચર્ય થવું. લખેલું વિદ્યાર્થી મિત્રો, આ રીતે વાક્ય તમારે લખવાનું છે. ચાલો, વાક્ય તમારે તમારી જાતે લખવાનું છે. હવે બધા મોઢે થઈ ગયા હશે તમને, બરોબર. તમારે સાથે સાથે મોઢે પણ કરતા રહેવાનું છે. આગળ, દિલ જીતી લેવું એટલે પ્રિય થઈ જવું. દિલ જીતી લેવું એટલે પ્રિય થઈ જવું. વેદાંગીને મધુર કંઠે ગીત ગાઈને વેદાંગીએ મધુર કંઠે ગીત ગાઈને સૌના દિલ જીતી લીધા. દિલ જીતી લેવું એટલે પ્રિય થઈ જવું.
બરાબર. તમે કોઈ પણ કામ વ્યવસ્થિત રીતે સારું કરો એટલે સામેવાળાનું તમે દિલ જીતી લીધું કહેવાય, એટલે કે પ્રિય થઈ જવું. વેદાંગીએ મધુર કંઠે ગીત ગાઈને સૌના દિલ જીતી લીધા. ઝળઝળિયા આવવા એટલે આંખમાં આંસુ આવવા. વાછરડીને પીડાતી જોઈ અને મારી આંખમાં ઝળઝળિયા આવી ગયા. કણસતો કૂતરાને જોઈ અને મારા આંખમાં ઝળઝળિયા આવી ગયા. કણસતી ગાયને જોઈ અને મારા આંખમાં ઝળઝળિયા આવી ગયા. કોઈ પણ વાક્ય તમે બનાવી શકો. ચાલો હવે આગળ આપણે લખીશું. લખી લીધું હશે તમે. મારી સાથે નીચે વાક્ય લખવાનું છે. ચાલો આગળ. દિલ જીતી લેવું એટલે પ્રિય થઈ જવું. દિલ જીતી લેવું એટલે પ્રિય થઈ જવું. આગળ. ઝળઝળિયા આવવા એટલે આંખમાં આંસુ આવવા. ઝળઝળિયા આવવા આંખમાં આંસુ. આંખમાં ઝળઝળિયા આવવા એટલે આંખમાં આંસુ આવવા. જીવની જેમ સાચવવું એટલે ખૂબ જતન કરવું. પ્રિયા ગલુડિયાને જીવની જેમ સાચવે છે. જીવની જેમ સાચવવું એટલે ખૂબ જતન કરવું. જીવની જેમ સાચવવું એટલે ખૂબ જતન કરવું. ખૂબ જતન કરવું. એકરાર કરવો એટલે સ્વીકાર કરવો, કબૂલ કરવું. મનુએ પોતાની ભૂલનો એકરાર કર્યો ત્યારે જ તેને શાંતિ થઈ. એકરાર કરવો એટલે સ્વીકાર કરવો, કબૂલ કરવું. એકરાર કરવો એટલે સ્વીકાર કરવો, કબૂલ કરવું. મનુએ પોતાની ભૂલનો એકરાર કર્યો ત્યારે જ તેને શાંતિ થઈ. સ્વીકાર કરવો, કોઈ પણ વાત હોય એનો સ્વીકાર કરવો અને એકરાર કર્યો કહેવાય. પરિશ્રમ પ્રિય હોવું એટલે ખૂબ મહેનતુ હોવું. પરિશ્રમ પ્રિય હોવું એટલે ખૂબ મહેનતુ હોવું. મારા પપ્પા પરિશ્રમ પ્રિય છે કે મારી મમ્મી પરિશ્રમ પ્રિય છે. કોઈ પણ વાક્ય તમે બનાવી શકો. પરિશ્રમ પ્રિય હોવું એટલે ખૂબ મહેનતુ હોવું. પરિશ્રમ પ્રિય હોવું ખૂબ મહેનતુ હોવું. પરિશ્રમ પ્રિય હોવું એટલે મહેનતુ, ખૂબ મહેનતુ હોવું. લખી લો વિદ્યાર્થી મિત્રો. મહેનત ક્યાંય વિદ્યાર્થી મિત્રો એડે જતી નથી. દિલ કોરી નાખે એવું એટલે સખત પુષ્કળ. ગઈકાલે રાત્રે દિલ ખોરી નાખે તેવી ઠંડી હતી. વિદ્યાર્થી મિત્રો અત્યારે ઠંડીનું વાતાવરણ છે, સાચવીને રહેવાનું છે અને બધાએ ઘરમાં રહી અને શાંતિથી ઓઢી કરી અને વાંચવાનું છે. હા ને, વાંચો છો ને?
તો આ રૂઢિપ્રયોગો પણ એ રીતે તમે મોઢે કરી દેજો. દિલ કોરી નાખે તેવું એટલે સખત પુષ્કળ. ગઈકાલે રાત્રે દિલ કોરી નાખે તેવી ઠંડી હતી. છાતી ચાલવી તો હિંમત હોય. દિલ કોરી નાખે તેવું, દિલ કોરી નાખે તેવું તો સખત પુષ્કળ. સખત પુષ્કળ. છાતી ચાલવી એટલે હિંમત હોવી. બરાબર. આગળ છાતી ચાલવી તો હિંમત હોવી. છાતી ચાલવી એટલે હિંમત હોવી. બરોબર. આગળ મોં પડી જવું એટલે ઉદાસ થઈ જવું. અહીંયા લખીશું આપણે મોં પડી જવું. ચાલો આ લખી લઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ બીજા રૂઢિપ્રયોગો આપણે સમજીશું. વાક્ય સાથે બધાએ લખવાના છે. એટલે દિલ જીતી લેવું તો પ્રિય થઈ જવું. જળજળી આવવા એટલે આંખમાં આંસુ આવવા. જીવની જેમ સાચવવું એટલે ખૂબ જ જતન કરવું. એકરાર કરવું એટલે સ્વીકાર કરવો, કબૂલ કરવું. પરિશ્રમ પ્રિય હોવું એટલે ખૂબ મહેનતુ હોવું. દિલ કોરી નાખે તેવું એટલે સખત પુષ્કળ. છાતી ચાલવી એટલે હિંમત હોવી. મોં પડી જવું એટલે ઉદાસ થઈ જવું. લખીએ. મોં પડી જવું એટલે ઉદાસ થઈ જવું. આગળ નીચું માથું કરવું એટલે શરમથી નીચે જોવું. નીચું માથું કરવું, નીચું માથું કરવું એટલે શરમથી નીચે જોવું. મોં પડી જવું એટલે ઉદાસ થઈ જવું. દોડની હરીફાઈમાં ઇનામ ન મળતા અમરનું મોં પડી ગયું. નીચું માથું કરવું એટલે શરમથી નીચે જોવું. સાયકલની ચોરીમાં પકડાયેલો ચોર નીચું માથું કરી અને ઊભો રહ્યો એટલે શરમથી નીચું મોં કર્યું. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય સમજૂતીમાં પણ તમને કેટલાક રૂઢિપ્રયોગો આપેલા છે. તો એ રૂઢિપ્રયોગો તમારે લખવાના છે. ટાપ ઉતારવી. ચાલો પહેલો રૂઢિપ્રયોગ આપણે સમજીએ. ટાપ ઉતારવી એટલે ફોજ ઉતારવી. વાક્યમાં પણ તમારે પ્રયોગ કરવાનો છે. ફાટી આંખ. બીજું, ફાટી આંખે જોઈ રહેવું એટલે આંખનું મટકું માર્યા વગર જોઈ રહેવું. નોકરની પ્રામાણિકતા જોઈ અને શેઠ તેની સામે ફાટી આંખે જોઈ રહ્યા. આંખ કરડી થવી એટલે ગુસ્સે થવું. હું ભણતો નથી તો મારી મમ્મીની આંખ કરડી થઈ. બરાબર. તો બીજું પણ તમે વાક્ય બનાવી શકો. દીકરાની ખોટી માંગણીથી પિતાની આંખ કરડી થઈ. પડ્યો બોલ ઝીલવો એટલે કહ્યું માનવું, આજ્ઞાનું પાલન કરવું. શેઠનો પડ્યો બોલ સૌ ઝીલતા હતા. આ રીતે તમે વાક્યમાં પ્રયોગ કરી શકો. મામલો પામી જવો. મામલો પામી જવો એટલે પરિસ્થિતિનો ખ્યાલ આવી જવો. એમાં તમે કોઈ પણ વાક્ય બનાવી શકો. આગળ તેજ પાથરવું એટલે અજવાળું થવું. તેજ પાથરવું એટલે અજવાળું થવું. મોંમાં આંગળા નાખવા એટલે આશ્ચર્યનો પાર ન રહેવો. પેટે પાટા બાંધવા એટલે ખૂબ જ દુઃખ વેઠવું. લોઢાના ચણા ચાવવા એટલે અત્યંત મુશ્કેલ કામ
હોવું. આકાશ પાતાળ એક કરવા એટલે ખૂબ જ મહેનત કરવી. હૃદય પીગળવું એટલે દયા આવવી. જીવની જેમ સાચવવું એટલે ખૂબ જતન કરવું. આ રીતે તમને આપેલા છે રૂઢિપ્રયોગો, એનું તમારે વાક્યમાં પણ પ્રયોગ કરવાનો છે અને અર્થ પણ લખવાનો છે. એ સ્વાધ્યાય સમજૂતી તમારે તમારી જાતે લખવાની છે. હવે તમને પ્રશ્ન બીજો આપેલો છે કે પાઠ્યપુસ્તકમાંથી બીજા 5 રૂઢિપ્રયોગ શોધી અને વાક્યમાં પ્રયોગ કરો. તો પાઠ્યપુસ્તકમાંથી તમારે બીજા 5 રૂઢિપ્રયોગ શોધી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. એ પહેલાં આ લખી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આ લખી લીધા પછી તમારે સ્વાધ્યાયના જે પ્રશ્ન 1 આપેલો છે રૂઢિપ્રયોગનો અર્થ એ લખવાનો છે અને પ્રશ્ન 2 પાઠ્યપુસ્તકમાંથી શોધી અને 5 રૂઢિપ્રયોગના અર્થ અને વાક્યમાં પ્રયોગ તમારે લખવાનો છે. સ્વાધ્યાય સમજૂતી તમારે પૂર્ણ કરવાની છે. તો અહીંયા આપણે રૂઢિપ્રયોગના અર્થ સમજ્યા, એ પણ પૂર્ણ કરીએ છીએ. અગાઉના વિડીયોમાં આપણે બીજું નવું ચેપ્ટર સમજીશું. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર.